નમસ્કાર મિત્રો, જય ભારત, જય હિન્દ. સ્વાગત છે તમારું બધાનું લીડર ટ્રેડિંગ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. તો આજે હતી ક્યાંક 14 મઈ અને આજના દિવસે ફિન નિફ્ટીનો એક્સપાયરી દિવસ હતો અને એના મુજબ જ જોવા જઈએ તો જેમ ફિન નિફ્ટી ચાલ્યું છે એમ જ ક્યાંક બેંક નિફ્ટી પણ ચાલી છે અને આજના દિવસે માર્કેટે સારું એવું ટ્રેપ કરતું હતું અને સાઇડવેઝમાં મુવમેન્ટ પણ જોવા મળી છે માર્કેટમાં, કારણ કે કાલના દિવસે માર્કેટમાં સારી એવી મુવમેન્ટ હતી ને આજે માર્કેટ થોડુંક હોલ્ડ કરતું હતું. તો એક વાત જોવા જઈએ તો આ ક્યાંક સારું કહેવાય, કારણ કે માર્કેટ કોઈ મોટી મુવમેન્ટ આપી અને પછી હોલ્ડ કરે તો પછી ફરીવાર એક બે દિવસમાં અહીંયા મુવમેન્ટ આવવાના ચાન્સ થોડાક વધારે હોય છે. તો આજના દિવસે જોવા જઈએ તો નિફ્ટી બેન્કે સારું એવું હોલ્ડ કર્યું અને સવારમાં જ માર્કેટમાં સારી એવી મુવમેન્ટ જોવા મળી હતી. જે લોકોએ લેવલનો ઉપયોગ કર્યો હોય એને ક્યાંક મુવમેન્ટ જોવા મળી હતી, કારણ કે લેવલ મુજબ જોઈ લઈએ તો પાછળના જે લેવલ સેન્ડ કરેલા હતા એમાં ક્યાંક સવારમાં જ માર્કેટમાં ક્લોઝિંગ છે એ પહેલી કેન્ડલનું ક્લોઝિંગ રેઝિસ્ટન્સ ઝોન પાસે જ આવ્યું અને રેઝિસ્ટન્સ ઝોન પાસેથી જોવા જઈએ તો બીજી જ કેન્ડલમાં સેલિંગ આવ્યું છે. જોવા જઈએ તો 240 પોઈન્ટની ક્યાંક એક જ કેન્ડલ હતી જે સેલિંગ વાળી હતી, કારણ કે નિફ્ટીમાં પણ એવી જ જગ્યાએ માર્કેટમાં સેલિંગ જોવા મળ્યું હતું. એમાં પણ 50 પોઈન્ટ પ્લસની મુવમેન્ટ માર્કેટમાં હતી. તો એ પણ સવારમાં પહેલી એન્ટ્રીમાં જોવા જઈએ તો એમાં જ ક્યાંક મુવમેન્ટ હતી અને પછી આપણે લાઈવ પણ આવ્યા હતા અને લાઈવમાં પણ એક 3 મિનિટની સ્ટ્રેટેજીનો ઉપયોગ પણ કર્યો હતો. એમાં પણ સારી એવી મુવમેન્ટ હતી. પછી જોવા જઈએ તો નિફ્ટી છે એ ધીમે ધીમે અપ ટ્રેન્ડમાં આવતી હતી. માર્કેટમાં જે પ્રમાણે લેવલ હતા એમાં માર્કેટ એક ટ્રેન્ડમાં કામ કરતું હતું અને નિફ્ટીની મુવમેન્ટ આવી પણ ધીમે ધીમે મુવમેન્ટ આવતી હતી, કારણ કે જોવા જઈએ તો ઓલમોસ્ટ સાઇડવેઝ ટુ અપ ટ્રેન્ડમાં હતું ક્યાંક નિફ્ટી. અને બેંક નિફ્ટી છે એ પરફેક્ટ સાઇડવેઝ હતું, પણ એનો રેઝિસ્ટન્સ ઝોન છે ખાલી રેઝિસ્ટન્સ ઝોનનો આજના દિવસે ઉપયોગ કર્યો હોય તો સવારમાં પણ માર્કેટમાં સારી મુવમેન્ટ આવી અને બે વાર પણ માર્કેટ રેઝિસ્ટન્સ ઝોન પાસેથી જ મુવમેન્ટ સારી આવી. એટલે સ્કેલ્પિંગ કેવું કંઈ કર્યું હોય તો માર્કેટમાં ક્યાંક મુવમેન્ટ જોવા મળ્યું હોય, પણ રેઝિસ્ટન્સ ઝોનને ક્યાંય માર્કેટે બ્રેક નથી કર્યો. ફરીવાર વાત કરી લઈએ તો કાલના દિવસે ક્યાંક એક્સપાયરી દિવસ છે બેંક નિફ્ટીનો અને 1 અવરની ટાઈમ ફ્રેમમાં જોઈએ તો માર્કેટમાં હજી બાઇંગ આવ્યું હતું. એના ઉપર વધારે બાઇંગ આવવા માટે માર્કેટનું ઝોન છે કે 48,000નો ઝોન. એકવાર પાછળ માર્કેટ 48,000ના ઝોન પાસે હોલ્ડ કરીને પછી બ્રેક કર્યું હતું તો અહીંયાથી સારું એવું સેલિંગ જોવા મળ્યું હતું. ફરીવાર માર્કેટ એ ઝોન પાસે પુલ બેક મારીને આવે છે અને 48,000ના ઝોન નીચે જ ક્યાંક છે. તો ફરીવાર કાલના દિવસે ઓપન થાય છે ક્યાંક 48,000ના ઝોન ઉપર, કારણ કે કાલના દિવસે ફરીવાર 48,000ના ઝોન ઉપર ઓપન થાય છે માર્કેટ, અથવા માર્કેટ સાઇડવેઝ ઓપન થઈને અને 48,000નું ઝોન બ્રેક કરે અને 48,040ના ઝોન ઉપર હોલ્ડ કરતું હોય તો ફરીવાર માર્કેટમાં 200ના ઝોનનો ટાર્ગેટ જોવા મળી શકે અને એને પણ બ્રેક કરે છે તો પછી ઉપરના ઝોન પાસે 500ના ઝોનનો ટાર્ગેટ જોવા મળી શકે. પણ માર્કેટ સારું એવું ગેપ અપારે ઓપન થાય છે કે 48,200ના ઝોન પાસે. તો 48,200ના ઝોન પાસે કાલના દિવસે ડાયરેક્ટ માર્કેટ ઓપન થાય છે તો અહીંયા ઝોન છે એ એક રેઝિસ્ટન્સ ઝોન છે. તો અહીંયાથી માર્કેટમાં સેલિંગ આવી શકે ક્યાં સુધી 48,000ના ઝોન સુધીનો ટાર્ગેટ રાખી શકાય અને ફરીવાર માર્કેટ અહીંયા હોલ્ડ કરવા માંડે કે બોક્સ કેવું કંઈ બનાવે છે અને ફરીવાર ઈ ઝોનમાંથી ક્યાંય બહાર નીકળે છે તો ફરીવાર ઉપરની સાઈડ બ્રેક કરે તો પાછું 200નું ઝોન જોવા મળી શકે અને એના ઉપર પણ નીકળે છે તો પછી 500નું ઝોન. પણ માર્કેટ અહીંયા હોલ્ડ કરીને 48,000ના ઝોન નીચે ક્યાંય નીકળે છે તો પછી એક નાનકડી ટ્રેન્ડ લાઈન અહીંયા લગાવી દેજો, કારણ કે એ કેટલા વાગે બ્રેક થાય છે એ જોવાની રહેશે. સવારમાં બ્રેક થાય છે કે પછી માર્કેટ ઝોન ઉપર ઓપન થઈ અને પછી ટ્રેન્ડ લાઈન પણ બ્રેક કરે છે તો 900ના ઝોન નીચે માર્કેટમાં સારો એવો ટાર્ગેટ જોવા મળી શકે કે 600ના ઝોન સુધી. વચમાં 700નું ઝોન આવશે જ્યાં સ્ટોપ લોસ ટ્રાયલ કરી દેવાનો, કારણ કે 600ના ઝોન સુધીનો આજના દિવસનો જે લોઅર પોઈન્ટ છે અહીંયા સુધીનો માર્કેટમાં ટાર્ગેટ પણ સારો એવો જોવા મળી શકે. ફરીવાર માર્કેટ ઓપન થાય છે કે અપસાઇડ ઓપન નથી થતું અને ડાઉન સાઇડ ઓપન થાય છે તો માર્કેટમાં 600નો ઝોન છે એના કરતાં માર્કેટ વધારે 500ના ઝોન પાસે ઓપન થતું હોય તો અહીંયાથી બાઇંગ આવવાના ચાન્સ થોડાક વધારે છે, કારણ કે ફરીવાર કાલના દિવસે માર્કેટ ડાઉન સાઇડ ઓપન થઈ જાય છે 300-400 પોઈન્ટ અને માર્કેટ ડાયરેક્ટ 500ના ઝોન પાસે આવે છે તો 500નું ઝોન એવું છે કે અહીંયા એક બાઇંગ જોવા મળી શકે અને અહીંયાથી બાઇંગ જે આવશે એ ફરીવાર 800ના ઝોન સુધી માર્કેટમાં જોવા મળી શકે. તો એવું ક્યાંક બાઇંગ જોવા મળે એના માટે ફરીવાર માર્કેટ સાઇડવેઝ જ ઓપન થઈ જાય છે તો રેન્જ છે ઘણી મોટી છે, પણ નાની રેન્જ કરવી હોય તો અહીંયા 800નું લેવલ લગાવી દેજો, કારણ કે ફરીવાર સાઇડવેઝમાં ઓપન થઈ અને 800ના નીચે નીકળે છે તો 600નું લેવલ પણ જોવા મળી શકે છે અથવા 790 છે 780ના ઝોન પાસે. 780નું છેલ્લું લેવલ હશે પણ 780 નીચે નીકળશે તો પછી માર્કેટમાં જોવા જઈએ તો 600નું ઝોન પણ જોવા મળી શકે. તો અહીંયા પણ એક લેવલ લગાવી શકો છો જે લેવલમાં વધારે ગેપ છે એના માટે, કારણ કે કાલના દિવસે ફરીવાર વધારે ગેપ અપ કે ગેપ ડાઉન ઓપન થાય તો પછી નાના લેવલ છે એ કામ નહીં આવે તો એનું પણ ધ્યાન રાખશે અને ફરીવાર માર્કેટ
કાલના દિવસે ક્યાંય લાસ્ટમાં કે હીરો ઝીરોમાં જોવા મળે છે 48,000ના ઝોન પાસે, તો ઉપર 100 પોઈન્ટ અને નીચે 100 પોઈન્ટ છે એ ભૂલી જાજો, પણ ફરીવાર માર્કેટ એના એ ઝોન પાસે હોલ્ડ કરતું હોય અને પછી જો ઉપર 100 પોઈન્ટ કે નીચે 100 પોઈન્ટને બ્રેક કરે છે તો એના ઉપર પણ માર્કેટમાં હીરો ઝીરોની સારી એવી મુવમેન્ટ જોવા મળી શકે. ચલો વાત કરી લઈએ ક્યાંક નિફ્ટીની. નિફ્ટીમાં જોવા જઈએ તો 200નું ઝોન રેઝિસ્ટન્સ ઝોન હતું આજના દિવસે આપણું, અને માર્કેટ ધીમે ધીમે કરતા એને પણ બ્રેક કર્યું અને 200ના ઝોન ઉપર પણ જોવા જઈએ તો માર્કેટે 80 પોઈન્ટની મુવમેન્ટ સારી એવી જોવા મળી હતી. પ્લસમાં માર્કેટ 300ના ઝોન પાસે હોલ્ડ ન કરી શક્યું અને ફરીવાર 223ના ઝોન પાસે ક્લોઝિંગ આવ્યું છે. તો જોવા જઈએ તો માર્કેટનું 200ના ઉપર ક્લોઝિંગ છે ક્યાંક સારું એવું છે, કારણ કે 200નું ઝોન છે માર્કેટ એના ઉપર કાલના દિવસે પણ હોલ્ડ કરશે તો 180 થી 200નું ઝોન છે એ સારું એવું સપોર્ટ તરીકે માર્કેટમાં કામ આવી શકે છે. ફરીવાર માર્કેટ ઓપન થાય છે ક્યાંય ગેપ ડાઉન અથવા ફરીવાર 22,080 પાસે જોવા મળે છે તો અહીંયાથી એક બાઇંગની મુવમેન્ટ આવી શકે કે જે માર્કેટને 200ના ઝોન પાસે લઈ આવે અને 200ના ઝોન ઉપર નીકળે છે તો 280ના પોઈન્ટ સુધી, કારણ કે જો માર્કેટ વધારે ડાઉન ઓપન થશે તો પેલું કામ એ હશે કે માર્કેટમાં એક બાઇંગ જોવા મળે, અને જો માર્કેટ સાઇડવેઝ ઓપન થઈ અને પછી 180નું લેવલ બ્રેક કરે છે તો પછી 128નું લેવલ પણ માર્કેટમાં જોવા મળી શકે. પણ માર્કેટ સાઇડવેઝ ઓપન અથવા ગેપ ડાઉન ઓપન નથી થતું અને ગેપ અપ ઓપન થાય છે કે થોડુંક ગેપ અપ ઓપન એટલે કે નાનું ગેપ અપ કે 280ના ઝોન પાસે ક્યાંય ઓપન થાય છે અને થોડુંક હોલ્ડ કરીને પછી 280નું લેવલ બ્રેક કરે છે તો થોડોક આપણે વેઇટ કરશું, કારણ કે 300નું ઝોન પણ બ્રેકઆઉટની જરૂર પડશે ને 350 તો થોડુંક દૂર થઈ જશે. પણ વધારે જોવા જઈએ તો 320ના ઝોન ઉપર નીકળશે ત્યારે અપસાઇડનો મોટો પ્લાનિંગ કરી શકાય, કારણ કે ફરીવાર માર્કેટ અહીંયા ઓપન થાય છે તો અહીંયા ફેક થવાના ચાન્સીસ એ 320 પાસે છેલ્લા ચાન્સીસ છે, પછી એના ઉપર નીકળશે તો 360નું લેવલ પણ જોવા મળી શકે છે અને એના ઉપર જોવા જઈએ તો 430નું લેવલ પણ જોવા મળી શકે. અને જો માર્કેટ વધારે ગેપ અપ ઓપન થઈ જાય છે ડાયરેક્ટ જ 360ના ઝોન પાસે તો અહીંયાથી માર્કેટમાં ટાર્ગેટ હશે કે પહેલાં એકવાર માર્કેટ છે એ 300ના ઝોન પાસે ક્યાંય ટચ કરવા આવે તો અહીંયા નાનકડો 60 પોઈન્ટનો ટાર્ગેટ પણ જોવા મળી શકે છે. તો ચલો, જય ભારત. જૈન મિત્રો, લેવલ છે એ બધા મેં ટેલિગ્રામની ફ્રી ચેનલ છે એમાં સેન્ડ કરી દઉં છું, તો એમાંથી લેવલ પણ ક્યાંક મળી જશે. તો મળીએ કાલના દિવસે લાઈવ વિડીયોમાં.